એક રકમનું 12% લેખે 12%, બરાબર, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2544 હોય તો તે રકમ શોધો. હવે અહીંયા દુવિધા શું આવશે ખબર? હવે તમારી પાસે પહેલી દુવિધા એ છે કે તમને 12% કીધા છે. 12%માં કેવું હશે કે 12%ના ફ્રેક્શન તમે 12/100 તમે કેટલા લેશો? 100, બરાબર. પછી તમે આવું કરી શકો કે ભાઈ 4 તેરી 12 અને 25 ચોક 100, તો આના ફ્રેક્શન કેટલા મળ્યા? 3/25. હવે જે છેદ હોય ને એનો વર્ગ કરો. વર્ગ કરવાનો, ઘન કરવાનો, પણ ઘન કરવાનો ક્યારે આવશે હું કહીશ. વર્ગ એટલા માટે કે અહીંયા 2 વર્ષ છે. 25 નો વર્ગ કરો એટલે 625. 2 વર્ષ છે ને ત્યાં સુધી વર્ગ સુધીમાં આપણું કામ ચાલી જશે. હવે 625 નું પહેલા વર્ષે 12% વ્યાજ. 12% વ્યાજ એટલે ફ્રેક્શન કેટલા? 3/25. 625 ગુણ્યા 3/25 કરો એટલે 12% વ્યાજ મળી જાય. 625 ના 12% તમે કરો તો 12% એટલે કેટલા થયા? તો કે 625 ગુણ્યા 3/25. 25 ગુણ્યા 25 એટલે 625 ને 25 તેરી 75. તો પેલા વર્ષે 12% એટલે 75. બીજા વર્ષે 12% એટલે ફરી પાછા 75. પણ આ 75 નું ફરી પાછું 12% વ્યાજ બીજા વર્ષમાં ઉમેરાય ને. 25 તેરી 75 ને 3 તેરી 9 યુનિટ મળ્યા. ઓરિજિનલ વેલ્યુ આપણે નથી લીધી. સમજી ગયા? ઓરિજિનલ વેલ્યુ સાથે આપણે કામ નથી કર્યું. આપણે શું કર્યું? યુનિટમાં કામ કરીએ છીએ. ઓરિજિનલ વેલ્યુ સાથે કામ કર્યું હોત ને તો સીધો જવાબ આવત. હવે તમે સમજો રકમમાં શું આપ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ ₹2544 હોય. તો આપણે આના યુનિટ જોઈ લઈએ કે યુનિટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે. પછી આ તમારી મુદ્દલ છે. આ તમારું થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ. પેલા તો એને યુનિટ ગણી લો. 75 ને 75 150, 150 ને 9 159. ચક્રવૃદ્ધિ વ્યાજના યુનિટ કેટલા છે? 159. હવે તમે સમજો કે રકમમાં તમને ઓલરેડી આની કિંમત આપી દીધી છે કે 159 યુનિટ એટલે ₹2544. 159 યુનિટ એટલે ₹2544. તો પેલા તમે આવું કરી શકો કે ભાઈ એક યુનિટના કેટલા? તો 159 ગુણ્યા 16 કરશો ને એટલે 2544 આવે. તો એક યુનિટના કેટલા રૂપિયા થાય? 16 રૂપિયા. હવે તમારી પાસે મુદ્દલ માંગી છે તો 625 ગુણ્યા 16 કરી નાખો એટલે તમારો જવાબ. 625 ગુણ્યા 16 કરશો જવાબ આવશે 10,000 રૂપિયા. હવે તમને એવું પૂછ્યું હોત, માની લો તમને એવું પૂછ્યું હોય કે ભાઈ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો આ 9 ગુણ્યા 16 કરી નાખો. 16 9 144. અગર તમને એવું પૂછ્યું હોત કે ભાઈ આ 2 વર્ષનું સાદું વ્યાજ કે 2 વર્ષનું સાદું વ્યાજ એટલે 75 ને 75 કેટલા થયા? 150 યુનિટ. એક યુનિટના કેટલા મળ્યા? 16 રૂપિયા. તો 150 યુનિટના કેટલા? તો આ જવાબ.